નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર થતાની સાથે જ માર્કેટમાં કડાકો જોવા મળ્યો. દિવસના અંતે માર્કેટ એકંદરે ઘટાડા સાથે બંધ થયું. આગામી દિવસોમાં આરબીઆઈની આ પોલિસી માર્કેટ માટે કેવી રહેશે? માર્કેટના નિષ્ણાતો એકંદરે આ પોલિસીની કઈ રીતે જોઈ રહ્યા છે? આરબીઆઈના ગવર્નર, ઉદ્યોગ જગત, શેર માર્કેટ અને રોકાણકારોની અપેક્ષામાં ખરા ઉતરશે ખરા? GMR આ વિશેષ રજૂઆત માર્કેટમાં રામલીલા. આરબીઆઈના નવનિયુક્ત ગવર્નર રઘુરામ રાજને ક્રેડિટ પોલિસી જાહેર કરી અને માર્કેટમાં કડાકો બોલી ગયો. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે માર્કેટના નિષ્ણાતો એકંદરે આ પોલિસીને સારી માની રહ્યા છે. હજુ તો ફેડરલ બેંકે $85 બિલિયન બોન્ડની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને ભારતીય શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો. અને હવે માર્કેટ જગતની આશા હતી આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન પર. રઘુરામ રાજને પોતાની પહેલી મોનિટરિંગ પોલિસી જેવી જાહેર કરી કે માર્કેટ તૂટી ગયું. રઘુરામ રાજને બેંકના રેપો રેટમાં 0.25% વધારો કર્યો છે, જ્યારે CRRમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તે 4% પર યથાવત છે. તો SMF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં 0.75%નો ઘટાડો કરવામાં આવ્યો છે. રઘુરામ રાજને ક્રેડિટ પોલિસી જાહેર કરતાની સાથે જ સેન્સેક્સ 500 પોઈન્ટ નીચે ઉતરી ગયો હતો. જો કે માર્કેટ જ્યારે બંધ થયું ત્યારે સેન્સેક્સમાં કુલ 383.93 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 20,263.71ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ દિવસના અંતે 103.45 પોઈન્ટના ઘટાડા સાથે 6,012.10 પર બંધ થયો હતો. આરબીઆઈની ક્રેડિટ પોલિસીથી માર્કેટમાં ભલે ઉતાર ચઢાવની લીલા જોવા મળી હોય, પરંતુ માર્કેટના નિષ્ણાંતો આરબીઆઈની આ પોલિસીને આવકારી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટનું માનીએ તો ફુગાવાને કાબૂમાં લેવા આરબીઆઈની આ પોલિસી યોગ્ય છે. એ માર્કેટનું ઓવર રિએક્શન છે, માર્કેટનું ઓવર એક્સપેક્ટેશન્સ છે. ગઈકાલે ઓવર એક્સપેક્ટેશન્સમાં માર્કેટ 700 પોઈન્ટ કરતાં વધારે વધી ગયું અને આજે એ એક્સપેક્ટેશન્સ થોડુંક ઓછું આવ્યું, એનાથી માર્કેટે ઓવર રિએક્ટ કરીને 550 કરતાં પણ વધારે ઘટાડો જોવા મળે. આ સમગ્ર નીતિ છે તે ફુગાવાને અંકુશમાં લેવાને માટે છે. ફુગાવાનો દર અત્યારે બહુ વધી ગયો છે એવું નથી, એ લગભગ 6%ની આસપાસ છે, પણ જો 3-4%ની આસપાસ આવે તો એ વધારે ઈચ્છનીય કહેવાય. 6%નો ફુગાવાનો દર એ કંઈ બહુ વધારે પડતો છે એવું પણ ન કહેવાય. આ સંજોગોમાં રિઝર્વ બેન્કે મને લાગે છે કે જે પગલાં ભર્યા છે એ ખરેખર જ ફુગાવાને અંકુશમાં લેવાના માટેના પગલાં છે અને હું માનું છું કે સફળ થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. માર્કેટના નિષ્ણાંતો એવું પણ માની રહ્યા છે કે માર્કેટ આરબીઆઈના નિર્ણય પર વધુ પડતી પ્રતિક્રિયા આપી રહ્યું છે, જે ઈચ્છનીય નથી. માર્કેટમાં લાંબા ગાળાના ઇન્વેસ્ટરો કરતાં ટૂંકા ગાળાના ઇન્વેસ્ટરો, F&Aમાં પોઝિશન લેવાવાળા ઇન્વેસ્ટરોનું પ્રમાણ વધારે છે અને એ જે ડે ટ્રેડર્સ છે, જે લોકોને પોતે શોર્ટ ટર્મમાં કમાઈ લેવાની વૃત્તિવાળા છે, એવા લોકોનું ટ્રેડ પ્રમાણમાં વધારે છે અને એના કારણે જ માર્કેટમાં આ અફડાતફડીનો મોલ જોવા મળી રહ્યો છે. ભારતીય શેર બજારમાં જેમ ઉછાળ આવ્યો તે સાથે તે તૂટી પણ પડ્યું. ત્યારે માર્કેટ નિષ્ણાંતોની વાતને નજરઅંદાજ કરવી કે કેમ? આવનારા દિવસો ભારતીય શેર માર્કેટ માટે અને રોકાણકારો માટે કેટલા મહત્વના છે તેના પર સૌની નજર છે. બ્રિજેશ દોશી, TV9, અમદાવાદ. તો સમગ્ર દિવસ દરમિયાન માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી, પરંતુ આરબીઆઈની પોલિસીને નિષ્ણાતો કઈ રીતે જોઈ રહ્યા છે? આગામી દિવસો માટે માર્કેટ કેવું રહેશે? માર્કેટમાં રામલીલા રંગ લાવશે કે કેમ? ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માર્કેટ એક્સપર્ટ અનિલ શાહ તથા અર્થશાસ્ત્રી અને કોર્પોરેટ એનાલિસ્ટ અશ્વિનભાઈ શાહ. આપ બંનેનું સ્વાગત છે. અનિલભાઈ, જે રીતે જોવા મળ્યું કે ફેડે જે જાહેરાત કરી હતી ત્યારબાદ જે ઉજવણીનો માહોલ જે જોવા મળ્યો હતો ભારતીય માર્કેટની અંદર અને આજે સીધો 550નો જે ઘટાડો જે જોવા મળ્યો હતો, ત્યારબાદ જે રિકવરી થોડી ઘણી જે જોવા મળી હતી, આપને ક્રેડિટ પોલિસી જે જાહેર કરી આરબીઆઈએ તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આમ તો ક્રેડિટ પોલિસી બેલેન્સ ડિક્લેર કરી છે, કારણ કે ફુગાવાનું જે હમણાં પાછલા મહિનાના જે આંકડા આવ્યા છે એના કારણે આરબીઆઈ હજી એકદમથી માર્કેટમાં કંઈ CRR અને રેપો રેટ ઘટાડવાના મૂડમાં નથી. બીજું કે માર્કેટમાં નિફ્ટી 5100 થઈને જે ફરીથી પાછી 6000 આવેલી છે, એટલે હંમેશા
માર્કેટમાં તેજીનો માહોલ છે તો તેજીના માહોલમાં કોઈ સારું કારણ આપવાથી કંઈ ઓવરઓલ કોઈ મોટો ફાયદો નથી થતો. એટલે આરબીઆઈ ગવર્નરે અત્યારે ટેમ્પરરી જે માહોલ તેજીનો હતો, હવે આપણે ગઈકાલે જોવા જઈએ તો 700 પોઈન્ટનો એક ઉછાળો આવેલો અને એની સામે આજે લગભગ 350 પોણા 400 પોઈન્ટનો બંધ બજારે જે ઘટાડો છે. એટલે ગઈકાલના ઉછાળાની સામે હાલમાં માર્કેટ 2% તો ગઈકાલથી અપ છે. એટલે કંઈ રેપો રેટ થોડોક વધવાથી સામે બે ફાયદા કરીને આપ્યા છે. જે હમણાં ટેમ્પરરી MSF જે ટાઈટ કરેલી પોલિસી લગભગ 10.5% વાળી 9.75 કરેલી છે અત્યારે, અને ડેલી બેસિસ ઉપર CRR પણ જે 99% હતો એને 95% કરેલો છે. એટલે આરબીઆઈની પોલિસી જે ડિક્લેર કરી છે એનાથી ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સીસ બહુ ઓછા છે અને ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતાઓ નહીવત છે. જી અશ્વિનભાઈ, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક બાજુ રૂપિયો નબળો છે, બીજી બાજુ ક્રૂડ જે ઓઇલની જે કિંમતો જે વધી રહી છે અને મોંઘવારી સતત વધતી જઈ રહી છે. સૌપ્રથમ તો હું રઘુરામ રાજનને સલામ મારીશ, કારણ કે જ્યારે એમને ચાર્જ લીધો 1 સપ્ટેમ્બરે ત્યારે ડોલરની સામે રૂપિયો 69 હતો અને ઇટ ઇઝ ઇમ્પ્રુવ સિગ્નિફિકન્ટલી ફ્રોમ 68 to 61. સો ધીસ ઇઝ ધ વન ઓફ ધી સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ લીડરશિપ ઓફ રઘુરામ રાજન. બીજું કે જેમ સરે કીધું એ પ્રમાણે એક્સપેક્ટેશન લોકોના એટલા હાઈ હોય છે. જેમ કે ગઈકાલમાં હું તમને કહું કે માર્કેટ કેમ વધ્યું હતું એનું એક જ કારણ છે કે લોકોને QE, જેમ અહીંયા આપણે રાહત પેકેજો એમ ત્યાં ક્વોન્ટિટેટિવ ઇઝિંગ અમેરિકામાં કહેવામાં આવે છે, અલગ અલગ ટર્મિનોલોજી હોય છે. હવે એ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ જે થર્ડ હતું, લોકોને એવું હતું કે અમેરિકા પાછું લેશે અને એના લીધે કરોડરભૂત થશે. એટલે લોકોની એટલી બધી મંદીની પોઝિશન ઊભી હતી કે પીપલ વેર ઇન એક્સ્ટ્રીમ પેસિમિઝમ. હવે એની સામે ઊંધું થયું એટલે બધું કવરિંગ આવ્યું અને એટલે ગઈકાલ બજાર વધ્યું છે. બજારમાં કાલે ડિમાન્ડ નથી પણ મંદીએ જ કાલે તેજી કરાઈ છે. હવે આજે એવું હતું લોકોને કે રઘુરામ રાજન જોરદાર છે, ટકાટક કરશે, એટલે લોકોના એક્સપેક્ટેશન એટલા હાઈ હતા. એની સામે એને શું કર્યું, રિપો રેટ એટલા માટે વધારો કે માર્કેટમાં અત્યારે ધ મોસ્ટ નીડ ઓફ ધી અવર ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ટુ કંટ્રોલ ધ ઇન્ફ્લેશન, WPI, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જેને આપણે કહીએ. અને રઘુરામ રાજન પોતે છેલ્લા 8 વર્ષથી ઇન્ડિયાના નહીં પણ વર્લ્ડના બેસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર P. ચિદમ્બરમ, કે જેને 8 વાર બજેટ આપ્યું છે, એની અંડરમાં કામ કર્યું છે. હવે એને એટલો બધો, એને હું ઇંગ્લિશમાં એવું કહીશ કે હી ઇઝ અ સેવી બેન્કર. he know how to come out from this and bail out from this situation. અને આ જે સ્ટેપ છે 2013નું વર્ષ, હું એટલું જ કહેવા માંગુ છું કે જે 2013માં ભારતીય ઇકોનોમીને તકલીફ પડી છે, આ તકલીફના લીધે જે સ્ટેપ લેવામાં આવ્યા છે રઘુરામ રાજન દ્વારા કે બીજા કોઈ બી વ્યક્તિ દ્વારા વિથ રિસ્પેક્ટિવ એની ગવર્મેન્ટ ચાહે સ્ટેટનું, અને એ રિફ્લેક્શન તમને આવતા 3 વર્ષમાં એવું જોવામાં મળશે કે આ 2013ની મંદી શેર બજારની સૌથી મોટી તેજીનું આવતા 5 વર્ષની કારણ બનશે એવું મારું તેમનું કેવું છે રઘુરામ રાજનનું કે તેઓ ઓક્ટોબર સુધીમાં તેઓ ઈચ્છી રહ્યા છે કે જોઈ રહ્યા છે કે જે મોંઘવારીનો દર છે તે ધીમે ધીમે ઘટતો જોવા મળશે. આપને એવા કયા કયા સ્ટેપ લાગી રહ્યા છે આજની આ નાણાંની નીતિમાં કે જેના પરથી એવું કહી શકાય કે ઓક્ટોબર સુધીમાં આ મોંઘવારી દર ઘટશે? સૌથી વધારે તો જો તમને કહું કે મોંઘવારી જે છે ને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની અને ઓઇલની એની છે. હવે બરાબર છે, હવે એ બધું બી ધીરે ધીરે રૂપિયો જે રીતે આપણે કંટ્રોલમાં આવી રહ્યો છે એ પ્રમાણે એના પર બી ઇફેક્ટ આવશે. એટલે સ્ટેપની ઇફેક્ટ, કોઈ બી આ સ્ટેપ લેવામાં આવે એનું રિફ્લેક્શન જે છે ને એ 2 થી 3 મહિના પછી જ આવે. આમ તો 12 મહિના પછી આવતું હોય છે, પણ આ વ્યક્તિની એટલી માસ્ટરી છે કે તમે જો એ આવ્યો ત્યારે આપણને એવું લાગતું હતું, લોકો એવું કહેતા હતા કે $100 ડોલર થઈ જશે, આ તે, એની જગ્યાએ રિવર્સ થયો. હવે રૂપી જ્યારે સ્ટ્રોંગ થયો છે ત્યારે એની બધી ઇફેક્ટ બીજા ઇકોનોમિક્સ પર બી આવશે અને બીજી બધી ફંડામેન્ટલ જે સિચ્યુએશન છે એના પર બી આવશે. પણ મારી દ્રષ્ટિએ મેં પહેલા બી આ સ્ટુડિયોમાંથી કીધું હતું કે લેટેસ્ટ બાય 2014 માર્ચ રૂપી વિલ સ્ટેબલ નિયર અરાઉન્ડ 55, વિચ ઇઝ ધ ફેર વેલ્યુ ઓફ ધી રૂપી. ₹55 ઓકે છે ડોલરની સામે હાલની સિચ્યુએશન જોતા, અને આવશે. અને જ્યાં સુધી બજારનો સવાલ છે શેર બજારનો, તો શેર બજારમાં વેલ્યુએશન એટલા ખલાસ થઈ ગયા છે, સાહેબને બી ખબર છે કે ₹500 વાળા શેર ₹25 તો વેલ્યુ બાઇંગ આવવાનું. તમે જો 2-3 દિવસમાં, અને ગઈકાલે બી મેં ઇન્ટરવ્યુ આપી ત્યારે કીધું કે જ્યાં સુધી ગોલ્ડનો સવાલ છે, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એવોઇડ ધ ગોલ્ડ, પર્ટિક્યુલર ગોલ્ડ, બટ ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બાય ધ ઓર્નામેન્ટ. ગોલ્ડ ઓર્નામેન્ટ જે બનાવતી કંપનીઓ છે એના શેર પાણીના ભાવે મળે છે. તમે આજે જો આજના ખરાબ બજારમાં બી PC જ્વેલર 10% વધ્યો છે. એટલે જે લોકો વેલ્યુ બાઇંગ કરે છે એને આ ખરાબ બજારમાં પૈસા ખૂબ જ સારા મળે છે. જી, રેપો રેટની વાત કરીશું, રિવર્સ રેપો રેટની વાત કરીશું. જો રેપો રેટની વાત કરીશું, તમામ 0.25%નો વધારો કર્યો છે અને તેને કારણે શું અસર જોવા મળશે આવનારા દિવસોમાં? જે લોકોએ જે બેંક લોન લીધી છે, જે હોમ લોન લીધી છે, જેમને કાર લોન લીધી છે, તેમના પર કેવી અસર જોવા મળશે વાત કરીશું એક બ્રેક બાદ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, ₹100 માં જ થાય શરૂઆત. સાચી વાત ભાઈ, સાચી વાત. 9 નંબરમાં
દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો સ્વાવલંબન 1800110708. ઉઠીએ તો ગગનને ઝુકાવીએ અમે દરેક દાણાને સજાવીએ અમે. દમદાર પાવર, જબરદસ્ત હાઈટેક હાઇડ્રોલિક્સ, પાવર સ્ટીયરિંગ, બેજોડ એમકેએમ એન્જિન, મહિન્દ્રા ટ્રેક્ટર્સ, દેશના નંબર 1 ટ્રેક્ટર. गुड आफ्टरनून सर, कैसे हैं आप? आपके डब्बे में से कमाल की खुशबू आती है सर, मतलब बिन चखे मुंह में स्वाद आ जाता है. वाह वाह वाह. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત. બંને એક્સપર્ટ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અનિલભાઈ, જો વાત કરીએ રેપો રેટની તો 0.25%નો વધારો કર્યો છે, જે 7.5% જેવો થઈ ગયો છે, અને રિવર્સ રેપો રેટ જે છે તે 6.5% થઈ ગયો છે. તેની સીધી અસર આપ બજારમાં કઈ રીતે જોઈ રહ્યા છો, જે લોકોએ ઘર ખરીદીને બેઠા છે? આમ તો છેલ્લા એક મહિનામાં ગવર્મેન્ટે રૂપિયો ઢીલો થઈ ગયો હતો, એના કારણે બે વખતે જે એમએસએફ અને જે ડેલી બેસિસ ઉપર સીઆરઆર જે ટાઈટ કરેલો એને અત્યારે રાહત આપી છે. એટલે રેપો રેટ વધવાથી મારા હિસાબે કોઈ ઇન્ટરેસ્ટ રેટ વધવાના નથી કે કોઈ ઈએમઆઈ વધવાની નથી. બીજું કે હવે આગળ આ આપણું મોન્સૂન કેટલાય વર્ષો પછી એક સારું મોન્સૂન ગયેલું છે, એટલે ઇન્ફ્લેશનની જે અસરો જે આપણી થોડી ઘણી પણ આ મહિને જે દેખાય છે, આ પાછલા એક બે મહિનામાં થોડા ઘણા ઇન્ફ્લેશન આગલા 4-5 મહિનાની કમ્પેરિઝનમાં થોડુંક વધીને આવ્યું છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ વખતનો ક્રોપ પણ બહુ સારો આવશે અને એના લીધે ઇન્ફ્લેશનમાં મહિના 2 મહિનામાં ચોક્કસપણે એક ઘટાડો આવશે. અને આવનારા દિવસમાં આપણા ગવર્નર, આરબીઆઈ ગવર્નરને ચોક્કસપણે ક્રેડિટ પોલિસીમાં કંઈ પણ રાહત આપવાની ચાન્સ એક ઊભો થશે, જેના કારણે હવે ઇન્ટરેસ્ટ રેટ તો ઓવરઓલ મારા હિસાબે જોવા જઈએ તો ટોપ ઉપર ચાલી રહ્યા છે અને રૂપિયો પણ લગભગ હવે કંટ્રોલમાં આવી ગયો છે. રૂપિયાની લગભગ 21 દિવસની ડેલી મૂવિંગ એવરેજ 64.5 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરી રહી છે. 50 દિવસ પણ લગભગ 62 રૂપિયાની 80 પૈસા છે અને 100 દિવસ 60 રૂપિયા છે અને 200 દિવસ 58, એટલે 58 થી 63 ની વચ્ચે રૂપિયો રહેશે. 58, 59 નીચે જાય તો રૂપિયો એથી વધારે સ્ટ્રોંગ થશે ત્યાં સુધી. અને આરબીઆઈ મારા હિસાબે રૂપિયાની ઉપર જ એક પહેલો પોતાનો કાબુ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને મારા હિસાબે હવે એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ પણ છેલ્લા એક મહિનામાં જે કંટ્રોલ, ઇમ્પોર્ટમાં બહુ મોટો કંટ્રોલ આવી ગયો છે, આ મંથના એન્ડમાં પણ ગોલ્ડના ઇમ્પોર્ટમાં કંટ્રોલ આવશે. એટલે જે ફિસ્કલ આપણી જે ડેફિસિટ જે ઓછી થઈ ગઈ છે એ પણ ધીમે ધીમે કંટ્રોલમાં આવશે ને એની સેન્ટિમેન્ટલી માર્કેટ ઉપર અસર થશે અને રૂપિયો એનાથી પણ વધારે મજબૂત થવાના પૂરા ચાન્સ ઉભા થાય. અશ્વિનભાઈ, આપને શું લાગી રહ્યું છે કે કારણ કે 69 થી સીધો જ જે 62 ની જે સપાટી પર આવી ગયો છે રૂપિયો, એવા કયા પગલાં લીધા જે કેન્દ્ર સરકારે કે પછી આરબીઆઈએ કે જેને કારણે આટલું ઝડપથી રૂપિયા રિકવરી કરી? એમાં સૌથી મોટું જે કારણ એમાં શું છે, સૌથી પહેલા હું તમને કહું કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે આપણા દેશની સૌથી મોટી, તમે આજે લોકો એવું કહે છે કે ઇન્ડિયાનો રૂપિયો, પણ કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે કન્ટ્રીની છે, ઇમર્જિંગ માર્કેટ જેને કહેવામાં આવે, બ્રિક્સ કન્ટ્રીઝ તમે જેને કહો છો, એની અંદર ઇન્ડિયાની કરંટ એકાઉન્ટ ડેફિસિટ સૌથી વધારે છે. એની રૂપિયાનું ડેલ્યુએશન થયું છે. પણ તમે હું કહું કે મલેશિયા એક એવી કન્ટ્રી છે કે જ્યાં કરંટ એકાઉન્ટ સરપ્લસ છે, તેમ છતાં બી એનું જે કરન્સી છે તેનું ડિવેલ્યુએશન થયું છે. એટલે આ બટ નેચરલ છે, કારણ કે અમેરિકામાં થોડી તેજી આવી, ત્યાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, એટલે અહીંથી પૈસો ત્યાં જવા લાગ્યો. પણ ફરીથી એકવાર સૌથી મોટું સ્ટેપ એ લેવામાં આવ્યું કે ઓએમસી જે કંપનીઓ છે એના માટે એ લોકોએ ફોરેક્સ વિન્ડો ચાલુ કર્યો, એટલે જે કે કરન્સી સ્વેપિંગ કહેવામાં આવે. એના લીધે શું છે, ફરીથી પાછો ઇન્ડિયામાં જબરદસ્ત ડોલર ફ્લો આવ્યો. અને સૌથી સારી ઇફેક્ટ ગઈકાલે આવી કે ત્યાં જે ક્વોન્ટિટેટિવ ઇઝિંગને જે એ લોકોએ જે એનું એ કરવાના હતા કે ભાઈ આપણે ક્યુઈ ટેપરિંગ કરવાના હતા, ટેપરિંગ એ લોકોએ પોસ્ટપોન રાખ્યું. એના લીધે ગઈકાલના તમે આંકડા જો સાહેબે આપે એ પ્રમાણે કે ગઈકાલે છેલ્લા 34 મહિનામાં સૌથી હાઈએસ્ટ ઇન્ડેક્સ પહોંચી ગયો અને 3,560 કરોડની નેટ બાઇંગ એફઆઈ દ્વારા કર્યું. એટલે એ ડોલર બી